હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો આજે ફરીથી અમે એકવાર લઈને આવ્યા છે ડોગ માટે કઢી અને બ્રેડ પ્લસ દૂધ. તો અત્યારે અમારા ડીસી બેન છે એ બ્રેડ છે એનું અનબોક્સિંગ બેઠીને કરી રહ્યા છે અને મસ્ત રીતે છે. જો અમારા ડીસી બેન છે એ અનબોક્સિંગ બ્રેડનું કરી રહ્યા છે. પછી અમારા ડીસી બેને છે ધીમી આંચ ઉપર એ દૂધ પણ ગરમ તપેલું ભરીને કરવા મૂકી દીધું હતું, જેથી કરીને ધીમું ધીમું છે એ દૂધ ગરમ થતું જાય. પછી અમારા બ્રેડ છે એ મસ્ત ડીસીપીને અનબોક્સિંગ કરી અને ડોલસીમાં ભરી લીધા હતા. તેવામાં મેં બારોબાર જોયું તો અમારા ભૂડાભાઈ, એની પાછળ અમારા ગાંડાભાઈ અને ભૂડાભાઈની બેન પણ અહીંયા લાઈનમાં આવી ગઈ હતી. તેવામાં દૂધ અમારું ગરમ થઈ ગયું હતું, તો ડીસીબેને છે તપેલું છે ભરીને દૂધ હતું એ ડોલસીમાં નાખી દીધું હતું. ડોલસીમાં મસ્ત રીતે દૂધ છે ગરમ કરી ને મસ્ત નાખી દીધું હતું. એ નાખી ને પછી છે અમારા ડીસીબેન હલાવવાની તૈયારી કરતા હતા. તેવામાં તમારા બ્લેસુબેન આવ્યા. બ્લેસુ કે પપ્પા મને પણ છે એ થોડીક હેલ્પ કરવા દો ને. તો અમારા બ્લેસી છે એ પણ હેલ્પ કરવા લાગતા હતા. તેવામાં અમારી ટીનુ હતી એ અમને જોયા કરતી હતી કે તમે આ બધું શું કરી રહ્યા છો કે. તો મેં બારોબાર જઈને જોયું તો અમારા બધા ડોગ હતા એ બધા લાઈનમાં ઊભી ગયા હતા. તો એવામાં કે એક હું એમ કરતા હતા. પછી અમારા ડીસી છે એ તુલસી ભરીને છે એ દૂધને બ્રેડ લઈ આવ્યા હતા અને એમની પાછળ અમારા બ્લેસી પણ હતા. પછી મસ્ત ડીસીએ છે તે બધાને બાઉલમાં છે તે બ્રેડને દૂધ આપી દીધું હતું અને મસ્ત રીતે છે એ અમારા ડોગ હતા એ બધા એકસાથે મરી અને બ્રેડ અને દૂધનો છે એ આનંદ લેતા હતા. તેવામાં તમને યાદ આવ્યું કે અમારા કાળીબેનના ગુલિયા પણ છે, તો એમને પણ આપવું પડશે. તો પછી છે એવામાં અમારા સુમિતભાઈને છે અમે નીચે ઉતાર્યા, કારણ કે આ પાળ રાખેલી છે, પાળની પાછળ અમે બચ્ચાવાળા જેમાં હોય એમને એની પાછળ રાખીએ છીએ, જેથી કરીને બીજા ડોગ છે એને નુકસાન ન કરે. તો અમારા કાળીબેનને બહુ જ સુમિતભાઈ લાડ કરતા હતા અને કાળીબેન છે સુમિતભાઈના બહુ ફેવરિટ છે અને એના ગુલિયા પણ બહુ મસ્ત છે. તો જો કોઈ ભાઈ સાચવી શકતું હોય તો એમને જોતા હોય તો એ કમેન્ટ કરી દેજો, તો એમને છે અમે એકથી બે પેલું છે નાના પેપ્પી તો એ અમે એમને આપશું. પછી અમારા સુમિતભાઈ છે તે બાઉલમાં છે ને તે મસ્ત એ લોકોને બ્રેડ પ્લસ દૂધ આપી દીધું હતું. તો જોજે મસ્ત નાના ભૂલકાઓ એની મા સાથે મળીને દૂધને બ્રેડનો આનંદ લે છે. પછી એવામાં અમે 4 વ્હીલ કાઢી અને અમે છે તે નાગવા સનસેટ પોઈન્ટ બાજુ નીકળી ગયા, કારણ કે ઘણા બધા ત્યાં પણ ડોગ છે. એ ડોગને અમારે છે તે બ્રેડને દૂધ આપવાનું હોય છે, તો એમને પણ અમે આપવા માટે ત્યાં નીકળી ગયા હતા, કારણ કે હમણાં 2-3 દિવસથી વરસાદ અત્યારે જ રોકાયો હતો. તેવામાં અમે ઘણા દિવસથી ત્યાં જતા હતા વરસાદમાં પણ અમને છે એ અમારા 2 પપ્પી નાના હતા તો એ મળતા હતા નહીં. તો આજે મેં વિચાર્યું કે આજે પાછા આપણે જઈએ અને પપ્પીને છે તે ગોઠશું. તો એવામાં અમે સનસેટ પોઈન્ટે પહોંચવા આવી ગયા હતા. સનસેટ પોઈન્ટનો નજારો જુઓ કે એટલો મસ્ત છે. આવો નજારો તમને ક્યાંય જોવા નહીં મળે. મસ્ત એટલે મસ્ત સનસેટ પોઈન્ટનો નજારો છે. પછી એવામાં અમે ત્યાં પહોંચી ગયા. તો અમારા સુમિતભાઈ છે એ ડોલસી લઈને નીચે ઉતરી ગયા હતા અને બાર નીકળીને એક્ઝેક્ટ જોયું ત્યાં જ અમારો જે પપ્પી હતો એ અમને દેખાઈ ગયો અને પપ્પીને જોઈને અમે બહુ ખુશ થઈ ગયા હતા. પછી બીજા પપ્પીને અમે ગોતતા હતા તો બીજો પપ્પી પણ જોવા મળી ગયો હતો અને 2 પપ્પીને છે અમે બાઉલમાં બ્રેડને દૂધ આપી દીધું હતું, કારણ કે 2-3 દિવસ વરસાદથી ભૂખા બહુ જ હતા. પછી ડીસીએ છે તે એકવાર બ્રેડ દૂધ પૂરું થઈ ગયું છતાં એમને બીજી વાર બાઉલ ભરીને આપ્યું, જેથી કરીને એ બંને છે એ મસ્ત રીતે ખાઈ શકે. કારણ અમે પણ છે ત્યાં અમારા ડીસી સુમિતને બ્લેસી બહુ જ ખુશ થયા. એવામાં અમે ગાડી પાસે પહોંચ્યા તો અમારા બીજા ડોગ પણ રાહ જોતા હતા. તે બધાને વાડાફરતી છે એ બાઉલ ભરીને દૂધને બ્રેડ આપી દીધું. તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ કમેન્ટ કરતા જજો. થેન્ક યુ.